હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. જુઓ, આજના વ્લોગની શરૂઆત હું મારા પપ્પાના સવારના નાસ્તાથી કરું છું. આમ કલરનું જોતા તો મોંમાં પાણી આવી જાય એવું છે. ભાઈ, કેપ્સિકમ, ટામેટાં અને પનીરને મારી મમ્મી સાતડે છે. પછી આ બાફેલા ચણામાં મિક્સ કરશે. જુઓ, ચણામાં સૌપ્રથમ ધાણા જીરું નાખ્યું. ધાણા જીરું તો બહુ વાપરે મારી મમ્મી. પછી થોડું લાલ મરચું નાખ્યું અને મીઠું નાખતા નાખતા પાછળ થોડું ઢોળાઈ ગયું. પછી ચાટ મસાલો અને લીંબુ નીચોવીને જે પનીર તૈયાર કર્યું હતું એ બધું જ મિક્સ કરી લીધું. કેવું સરસ લાગે છે. ચાખીને કહો મને કેવું લાગ્યું. હવે વારો આવ્યો અમારા નાસ્તાનો. તો જુઓ, પહેલાં તો એ રોટલી વણે છે. મમ્મી કી રોટી ગોલ ગોલ એમ છે. ભાઈ, ત્યારબાદ મસ્ત તેલ લગાવ્યું અને આ તૈયાર કરેલ મસાલો પણ ભભરાવ્યો. પછી ચપ્પાની મદદથી લાંબી લાંબી પટ્ટી કાપીને બધું જ વાળીને ભૂંગળું બનાવીને ગુંડલું બનાવ્યું. અને પછી એને ફરીથી વણી લીધું. કેવો સરસ વણાઈ રહ્યો છે. અને આ જો બીજો પરોઠો પણ વણાય છે. પછી એક બાજુ તેને થોડો ચડવા દઈએ. હવે ફરીથી પાછો લોટ વણાઈ રહ્યો છે. પછી બંને બાજુ તેલ નાખીને શેકવા દેવાનો. કેવો સરસ મજાનો પરોઠો બન્યો છે. જુઓ, આટલી વારમાં તો આટલા બધા પરોઠા બની ગયા છે. હવે વારો આવ્યો મારા ભાઈના નાસ્તાનો. જુઓ, એના માટે પણ પહેલાં રોટલી વણી લીધી. પછી થોડું તેના પર તેલ ફેરવી તેના પર જુઓ થોડો લોટ નાખ્યો. અને પછી જુઓ તેના પર થોડું ચીઝનું સ્ટફિંગ ભર્યું. એ નાનો છે ને એટલે એ તીખું બહુ ખાતો નથી, એટલે આ મોળો જ મસાલો છે. પછી તેને આમ સરસ મજાનો ચોરસ વણી લીધો. અને પછી એને લોઢી પર શેકવા મૂકી દીધો. જુઓ, નીકળે છે ને બાકી ધુમાડા. જુઓ કેવો મસ્ત બન્યો છે બાકી. હા, ખાવાની તો મોજ જ પડી જશે મારા ભાઈને. હવે જુઓ, આ ડીશમાંથી બટકું લઈ મોઢામાં મૂક્યું, પરંતુ આગળનો દાંત પડી ગયો છે ને એટલે ખાતા જ નથી ફાવતું. અને આ જુઓ, હું પણ બેસી ગઈ છું.
મોજ પડી ગઈ હતી હો બાકી. હવે તમે વિચારતા હશો કે આ કોની માટે બને છે, પરંતુ હું તમને કહું, આ તો જે બનાવે છે ને એની માટે જ બને છે. હા, હું વાત કરું છું મારી મમ્મીની, જેને જીરાવાળા પરોઠા ભાવે એટલે એ એવા બનાવે છે. આજ તો પણ ઘરમાં આકારના પરોઠા થયા હો, ગોળ, ચોરસ, ત્રિકોણ. પણ આ તો જુઓ, ફૂલીને ફાટી ન જાય હો. બાકી પણ કેમ બને છે બધા પરાઠા. તો ચાલો તમે બધા પણ અમારી સાથે સાથે જમવા આવો. જો પરોઠો બની ગયો, તો જય સ્વામિનારાયણ.